અચ્છા સંજયભાઈ, બીજો સવાલ એ થાય કે ડાયાબિટીસના દર્દીઓએ તમે કીધું એમ કે એ માધવપ્રાસનું સેવન કરી શકે છે, પણ ડાયાબિટીસના દર્દીઓને હૃદયરોગ સિવાય આંખ છે, કિડની છે, લીવર છે, આવા ઘણા બધા રોગો થવાની પણ સંભાવના રહેલી છે. તો શું આવા રોગો સામે પણ માધવપ્રાસ રક્ષણ આપી શકે? ચોક્કસપણે. જેવી રીતના આપણે વાત કરી કે ડાયાબિટીસ જે છે, તો ડાયાબિટીસની અંદર તમારા શરીરની અંદર તમારું શરીર જે છે એ શર્કરાનું પ્રમાણ જે છે એ પચાવી નથી શકતું અને એના લીધે લોહીની અંદર શર્કરા વધારે આવતી હોય છે. હવે લોહીની અંદર પચ્યા વગરની શુગર જ્યારે ફરતી હોય તો એ આખા શરીરમાં જ્યાં જ્યાં લોહી ફરતું હોય એ જગ્યાએ એ અવયવોને નુકસાન પહોંચાડે છે. જેમ કે કિડનીની વાત કરીએ તો કિડની જે છે એ તમારા લોહીમાંથી કચરો જે છે બહાર કાઢવાનું કામ કરતું હોય છે. મગજ જે છે, મગજને પણ લોહીનો સપ્લાય મળે છે. હવે એ મગજ જે છે, ન્યુરોન્સ જે છે, લોહીના સપ્લાય દ્વારા ન્યુરોન્સ પોતાનું ડેવલપમેન્ટ કરતું હોય છે. પણ જ્યારે તમારી શુગર તમારા શરીરની અંદર વધારે ફરતી હોય તો આ જે શર્કરા છે, એક્સ્ટ્રા શર્કરા જે છે એ પોતાના લોહીની નળીઓની અંદરની દિવાલનું સ્વાસ્થ્ય ખરાબ કરે છે, જેના લીધે એક નળીઓની દિવાલ જે છે કડક થાય. લોહીની નળીઓની દિવાલ જ્યારે કડક થતી હોય છે તો મગજની પણ જે દિવાલો જે છે એ જ્યારે કડક થઈ જાય, જોઈએ એટલા પ્રમાણમાં સમજો મગજને લોહી ના મળતું હોય તો આગળ જતા આપણે જે પેરાલિસિસ છે, એનો જે હુમલાની વાત કરીએ છીએ, બ્લડ પ્રેશર છે, બ્લડ પ્રેશરની બીમારી પણ લોહીની નળીની દિવાલ કડક થવાના લીધે થવાવાળો રોગ છે. ઓકે. કિડની છે, આંખોની અંદર જે સપ્લાય લોહીનો મળતો હોય છે, તો આંખોની અંદર પણ લોહીનો સપ્લાય સમજો ઓછો મળતો હોય તો ધીમે રહીને તમારી દ્રષ્ટિમાં સુધાર ના થાય, દ્રષ્ટિ તમારી વીક થાય, અથવા તો બહુ બધી વાર ઇન્ટરનલ બ્લીડિંગ પણ થવાનો ચાન્સ વધી જાય છે. તો ચોક્કસપણે જ્યારે ડાયાબિટીસના દર્દીઓ આ બીજા બધા અવયવોનું પણ નુકસાન થતું હોય ને સમજો માધવપ્રાસનું સેવન કરે તો માધવપ્રાસની અંદર બીજી 40થી એવી વધારે વનસ્પતિઓ છે કે જે વનસ્પતિઓ આયુર્વેદની અંદર 4 થી 5 હજાર વર્ષો પહેલા સુધાર કહેવામાં આવી છે અને જેના દ્વારા બધા અલગ અલગ અવયવોનો સુધારો થઈ શકે છે અને જેના દ્વારા આપણે કહી શકીએ કે આ બીજા અવયવોનું જે નુકસાન થયેલું છે એની અંદર આપણે સુધારો મેળવી શકાય. બિલકુલ. તો